ગુજરાતમાં દારૂબંધીની તમે કહેશો કે કેટલી વાર નુપુર આ જ વાત, પણ આ વખતે આ વાતમાં કંઈક નવો ટ્વિસ્ટ છે, કારણ કે દારૂબંધી કાગળ ઉપર છે વગેરે 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 આપણે ઘણું બધું જોતા હોઈએ છીએ। કેટલીક વાર પોલીસ બુટલેગરો સાથે મળેલી હોય એવા વરવા દાખલા પણ મળ્યા છે, પણ જ્યારે કોઈ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એટલે કે એસપી જો એ પત્ર કરે લખે અને એમાં જો એમ લખે કે બુટલેગરો સાથે પોલીસની સાંઠગાંઠ, તો શું કહેવું। આ એ પત્ર છે જેણે શાસન પ્રશાસનમાં ભૂકંપ લાવીને મૂકી દીધો છે। જૂનાગઢ પોલીસ અધિક્ષકની કચેરી એટલે કે જૂનાગઢ પોલીસ જૂનાગઢ એસપી દ્વારા આ લેટર લખવામાં આવ્યો છે અને એમાં પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠનો તેમણે ઉલ્લેખ કર્યો છે અને આ ઉલ્લેખ થતા જ આ ધડાકો થતા જ ખળભળાટ મચી ગયો છે, જાણે ભૂકંપ આવી ગયો છે। એક બાજુ જે પોલીસ ઉપર બુટલેગરોને પકડવાની ગુજરાતમાં ટીપું પણ દારૂ ન મળે એની તકેદારી, એની દેખરેખ રાખવાની જવાબદારી છે। જો એ જ પોલીસ બુટલેગરો સાથે ભળેલી હોય તો શું થાય। અને આ જ વાત જ્યારે કોઈ એસપી લખે અને એસપીએ જે પત્ર લખ્યો છે તેમાં બુટલેગરો અને પોલીસની સાંઠગાંઠ ખુલ્લો પાડતો આ પત્ર લખવામાં આવ્યો છે અને આ પત્ર વાયરલ થઈ ચૂક્યો છે। ન માત્ર જૂનાગઢ પોલીસ બેડામાં પણ સ્વાભાવિક રીતે છેક ગૃહ મંત્રાલય સુધી આ ભૂકંપના આંચકા અનુભવાયા હશે, કારણ કે એસપીની સૂચના બાદ પણ દારૂ જુગારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું અહીંયા લખવામાં આવ્યું છે। સીધી વાત છે કે નીચેના જે કર્મચારીઓ અથવા તો જે અધિકારીઓ છે એ એસપીને ગાંઠતા નથી અને આખરે હર્ષદ મહેતાએ આ પત્ર લખવો પડ્યો છે અને હર્ષદ મહેતાએ આ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે એસપીની સૂચના છતાં પણ જુગારધામ ધમધમી રહ્યા છે, દારૂનો વેપલો ધમધમી રહ્યો છે। માર્ચ 2024માં તેમણે આ પત્ર લખ્યો હતો અને હર્ષદ મહેતા જૂનાગઢ એસપીનો આ પત્ર અત્યારે વાયરલ થયો છે, ખળભળાટ મચી ચૂક્યો છે અને ભૂકંપ જાણે કે આવી ગયો છે। અને આ ભૂકંપના આંચકા સ્વાભાવિક રીતે સંદેશ ન્યૂઝ ઉપર જ્યારે આ એક્સક્લુઝિવ અહેવાલ પ્રસારિત થયો છે ત્યારે એના આંચકા છે ગાંધીનગર સુધી પણ અનુભવાયા હશે। હવે ગાંધીનગરથી કેવા આફ્ટર શોક આવે છે એ પણ જોવાનું છે। ક્યાં ક્યાં શું શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બાટવા, કેશોદ, વિસાવદર, ભેસાણમાં રેડ કરાઈ હતી, એસએમસી દ્વારા રેડ કરાઈ હતી, એનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કેતન ફોનલાઈન પર જોડાયા છે। કેતન, ખુદ એસપી જ્યારે જુગારધામ અને દારૂના ધંધામાં અથવા તો ગેરકાયદેસર દારૂના ધંધામાં પોલીસની સંડોવણીની વાત કરતા હોય, એસપીને ગાંઠતા ન હોવાની વાત કરતા હોય, સ્વાભાવિક રીતે જિલ્લામાં ભૂકંપ આવી ગયો હશે। ચોક્કસ કે જે રીતે પત્ર વાયરલ થયો છે તેમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બુટલેગરો અને પોલીસની સાથે સાંઠગાંઠ ખોલી કરતો આ પત્ર છે, જેમાં એસપી હર્ષદ મહેતાએ માર્ચ 2024માં લેટર લખ્યો હતો અને તમામ પોલીસ થાણા અધિકારીઓ છે તેમને સૂચનાઓ આપવામાં હતી કે તેમના જે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તેને અટકાવી દેવાની અને બંધ કરી દેવાની, તેમાં સંપૂર્ણપણે છે તે પોલીસ અધિકારીઓની નિષ્ફળતા સ્પષ્ટ રીતે દેખાય છે। અને આજે બુટલેગરો અને જે ગેરકાયદેસર કામ કરતા ધંધાર્થીઓ છે તેની સાથે પોલીસની સાંઠગાંઠ ખોલી પાડતો આ પત્ર છે, જેમાં સ્પષ્ટ રીતે કહી શકાય કે બાટવા, કેશોદ, જૂનાગઢ પોલીસ વિસ્તાર જે છે તે તમામમાં અગાઉ પણ જે છે એસએમસી દ્વારા દરોડા પાડીને જે છે રેડ કરવામાં આવી હતી અને મોટી મસ્ત જે દારૂના અને જુગારના હાટલાઓ ચાલતા હતા તેની પર એસએમસી દ્વારા દરોડા પાડીને આ કાર્યવાહી કરવામાં આવી હતી। આજે પણ ફરીથી એસએમસીના દરોડા અંગે એસપી હર્ષદ મહેતાએ જે છે તે પગલાં લેશે કે કેમ તે એક મોટો સવાલ ઉભો થયો છે। અને હવે વાત કરવી છે